કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે, નહીં તો ધાબર કો શું કે ભાઈ બંધ આરસુડી એક એવું નાનું ગામ છે જ્યાં 7 મિત્રો રહે છે. જયમીન, બિપિન, દક્ષેશ, વંશ, આશીષ, રુદ્ર, કૌશલ. અહીં મિત્રો હંમેશા એકબીજાની સાથે રહે છે, મોજ મસ્તી કરવા અને એકબીજાની મુશ્કેલીઓ સમજવા. અલ્યા હું કરું પણ ખબર પડતી નહીં. મારી નોકરી ને મારી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ મારા પપ્પા બીમાર પડે. શું કરું કોઈ ખબર પડતી નહીં. મારા ભાઈબંધને કહેવું પડશે, મને થોડો ટેકો કરો. એટલે કેવું ભાઈ ચમ બહાર દેખાતો નહીં, ઉતરેલી કઢી બધું બનાવે. ભાઈ મારે નોકરી નહીં, મારા પપ્પાનું ઓપરેશન કરાવ્યું, ઘરની પરિસ્થિતિ બરોબર અને પૈસા નહીં. હું કરું બધી રીતે બધું હલવાઈ ગયું. એટલે બધું તારા પગમાં આવીને પડ્યું એવું છે? ઉપર આવીને પડ્યું. મારા જોડે નોકરી નહીં પડી. તો બીજા કોઈ કીધું કે મને જ કીધું? ના ભાઈબંધોને પેલું કોણ, બીજા કોને કેવું? એટલે નહીં આપણે બેસીએ એમાં કોઈ ના કોઈ નહીં કીધું. તું જ મારા ભાઈ પેલો મળ્યો, આવું ભાઈ થયા ભાઈ. બહાર તો આ બુડા બહાર આવી તો ખબર પડે. આ ટેન્શન ઘરમાં હું વિચાર કરતો હતો કે શું કરું શું ના. આવા ટાઈમે એકલા ના બેહી રહેવાય મારા ભાઈ. મારા ભાઈ મને છેલ્લા એ જ વિચાર આવ્યો, મારા ભાઈબંધ માં કેવું પડે તો એરિયા મને થોડો ટેકો કરે. તો કે ને આપણે રાત દાડો જોડે રહેવા વાળા છે. મારા ભાઈ મને છેલ્લા એ જ વિચાર આવ્યો એટલે જ મેં તને કીધું. તો બહુ ટેન્શન ના લે, હું બધાને હમણાં કહું મળવા જવું અત્યારે લેટ તાર. બસ મજા. તારા જેવું કે મોજ. જમીન દેખાતો નહીં આજકાલ. એટલે તમલર નો પણ નહીં ખબર ના. એટલે એમ પપ્પાનું ઓપરેશન કરાવ્યું એટલે ફાઇનાન્શિયલી એની કન્ડિશન અત્યારે વીક અમારી. ના હોય. હા ક્યારે કરાવી? જો ને મે બી લાસ્ટ વીકમાં જ કરાવ્યું એટલે એક અઠવાડિયા જેવું થયું. બરાબર. હા એટલે દેખાતો નહીં. એટલે લાઈક હવે જો ને ફાઇનાન્શિયલી જોબ નહીં ને બધું થોડા ક્રાઇસિસ વધી ગયા અને ઘરે થોડી તકલીફ આવી છે. તકલીફ આવી. તો આપણે બધા ભેગા થઈને એનો જે બને એ ટેકો કરીએ. મદદ કરીએ. હલો બોલ ભાઈ. કઈ બાજુ હતું જયમી? ઘરે. હા તો તું એક કામ કર, તું ગામમાં આવી જા, કશું વાતનું ટેન્શન ના લે, આપણે વાત કરીએ શાંતિથી બેન. બરોબર? હા માર ભાઈ. ઓકે. ભાઈ તું ટેન્શન ના લે, તારી પરિસ્થિતિનું બધું કીધું હો ભાઈ બંધો એનાથી થાય એટલું ટેકો કર. બરોબર? એટલે આવી ચિંતા ના કરે બહુ. ટેન્શન ના લઈશ, લે પૈસા રાખ અને બીજા જોતા ને તો મને કહેજે, પણ ચિંતા ના કરીશ, ઉદાસ ના રહીશ. તારી પરિસ્થિતિ મને ખબર હે ભાઈ. આ તારો સમય ખરાબ ચાલે, કાલે સારો સમય આવશે. તારા દરેક સપના સાકાર થાય. ચિંતા ના કરે તું. એમાં ભાઈ ટેન્શન ના લે, તને નોકરી માટે લઈ જાઉં હું, નોકરી અપાવી દઉં સારી એવી. કોઈ વાતનું તું ટેન્શન ના લે. આપણે આ જગ્યાએ તારે નોકરી ચાલુ કરી દેવાની કાલથી.
આવી રીતે 7 મિત્રોનો સાથ સંગાતી જેમીનની જિંદગી સુધારી અને તેના અંદર જોશ અને વિશ્વાસ આવ્યો. તેના મિત્રોની મદદથી તેનામાં ઘણું બધું બદલાવ આવ્યો. વરદાત આવી અને તેના બધા ભાઈબંધો મિત્રો એકબીજાના એટલે વધુ મજબૂત થઈ ગયા. સાચા મિત્રો એવા હોવા જોઈએ કે આપણા ખરાબ સમયમાં સાથ આપે અને અંધકારમાંથી અજવાળા તરફ લઈ જાય એવા મિત્રો હોવા જોઈએ. ભાઈ કહેવા વાળા તો બહુ મળ્યા મારા ભાઈ, પણ દિલથી ભાઈ માનવા વાળો તો તું જ છે.